જય શ્રી કૃષ્ણ. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની બાજુમાં આવેલા કલ્યાણપુર તાલુકાના નાના એવા ધતુરિયા ગામમાં આજથી 17 વર્ષ પહેલા જન્મેલા નાનું એવું બાળક આજે ઇન્ડિયાની ટોપ મોસ્ટ મેડિકલ કોલેજ, જે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ધરાવે છે, જેનું નામ છે બીજે મેડિકલ, એમને સિક્યોર કરવા માટેની એક બહુ મોટી જે નીટ 2025ની એક્ઝામ ક્રેક કરીને 560નો જબરજસ્ત એવો સ્કોર લાવ્યા છે અને ઓલ ઇન્ડિયા રેન્ક, જે ગયા વખતે બીજે મેડિકલને કટ ઓફની અંડર કટ ઓફ જેને લાવ્યા છે, એવા આપણા ફ્યુચર્સ ડૉક્ટરનો એક નાનો પરિચય કરીએ. યસ ડૉક્ટર શ્રી, આપણું નામ જણાવશો? મારું નામ હિરીબેન ધરણાભાઈ ભોચિયા છે. હું ધતુરિયા ગામ, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દ્વારકાનો રહું છું. અને આપણે 11-12 સાયન્સ, 11-12 સાયન્સ ક્યાં કરેલું છે? ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે આપણા ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં, ઇંગ્લિશ મીડિયમની બેચમાં જે હતા, રીનીટ બેચમાં. આપણે પહેલાં એમને પૂછીએ 11-12 સાયન્સ આપણે ક્યાં કરેલું છે? મેં 11th-12 સાયન્સ જવાહરનવોદય વિદ્યાલય પોરબંદરથી કરેલું છે. ઓકે, જેનવી પોરબંદરથી કરેલું છે. આપણે ગયા વર્ષે સ્કોર કેટલો હતો આપણો? 493 માર્ક હતા સર. ઓકે, 493. અને ઓલ ઇન્ડિયા રેન્ક ત્યારે કેટલામાં હતો? 2,12,000. 2,12,000ની આસપાસ ઓલ ઇન્ડિયા રેન્ક હતો. અને આ વર્ષે ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો છે આપણો? 8,460. ઓકે, 8,460માં આ વર્ષે ઓલ ઇન્ડિયા રેન્ક છે. બીજે મેડિકલમાં મેળવવા માટે 9,000ની અંડર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોવો જોઈએ. આ વખતે આપણા ડૉક્ટર સાહેબને આરામથી બીજે મેડિકલમાં મળી જશે. ઓકે, સૌથી પહેલાં તો તમને અહીંયા ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ વિશે તમને પરિચય કોને આપેલો હતો? એક્સપિરિયન્સ કોને જણાવેલો હતો? ભાઈ ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં જ રીનીટમાં લેવાય એવો? મારો એક ફ્રેન્ડ છે, જે અહીંયાથી જ પાસ આઉટ છે, ધારંગ વરુજી. અત્યારે પીડીયુ મેડિકલ કોલેજમાં છે રાજકોટમાં. યસ, આપણી 2024 બેચના ધારંગ વરુભાઈ, કે જેમને બહુ મોટો સ્કોર કરીને 650+ સ્કોર કરીને અત્યારે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટમાં ગવર્મેન્ટમાં MBBS કરે છે. એક સારો મિત્રથી શું ફાયદો થાય ખાસ જોજો. ધારંગ વરુ સાહેબ આપણા ગયા વર્ષે 2024ની બેચમાં આપણા ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં હતા. એમને સારો એવો સ્કોર કરીને મેડિકલમાં લીધું અને એને એવું થયું કે ભાઈ મને જે આ ઓપોર્ચ્યુનિટી મળી છે, એવા મારા જુનિયર્સને કોઈને ઓપોર્ચ્યુનિટી મળે, તો એમનો આપણે ખૂબ ખૂબ આભારી છીએ, જેમને હિરેનભાઈને અહીંયા સજેશન કર્યું હતું ભાઈ રિનીટ કરવું હોય તો આપણે ફિનોલમાં જ રિનીટ કરાય. તો એમના ફળ સ્વરૂપે આમને આ વખતે 560નો સ્કોર થયેલો છે. યસ, તો આપણે વરુ સાહેબને એકવાર ધારંગ વરુભાઈને આપણે થેન્ક યુ સો મચ કહી દઈએ. યસ, હવે તમારું રૂટીન અહીંયા તમને ફિનોલ ઇન્સ્ટિટ્યૂટમાં મોર્નિંગમાં ઉઠીને જે હનુમાન ચાલીસા કરતા, ભગવાનની પ્રાર્થના કરતા, એ ખાસ તમારો પરિચય જણાવજો. સવારે અમારે લેક્ચર સ્ટાર્ટ થાય છે, એની પહેલાં હનુમાન ચાલીસા વગાડતા. એનાથી મને આમ કોન્ફિડન્સ વધારે આવતો, એમ આપણે ધ્યાન વધારે રહીએ ક્લાસમાં, એમ બીજા વિચાર ના આવે. યસ, બીજા વિચાર ના આવે, ધ્યાન, કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, અને આપણે ભગવાન આપણું ધ્યાન રાખે છે એવું ફિલિંગ આવે. યસ, પછી રૂટીન તમે ક્લાસમાં કોન્સન્ટ્રેશન, સૌથી ઇમ્પોર્ટન્ટ જે વાત છે એ ક્લાસ કોન્સન્ટ્રેશનની. ક્લાસમાં જો ભણાઈ ગયું વ્યવસ્થિત તો તમે પાછળ તમારું વર્ક ઇઝી થઈ જાય. ઓકે, ક્લાસના સ્ટડી અવર બાદ તમે કઈ રીતે પ્રિપેરેશન કરતા? રોજના કેટલા MCQ સોલ્વ કરતા? રોજના હું પર સબ્જેક્ટ વાઇઝ 70 MCQ કરતો. પર સબ્જેક્ટ વાઇઝ 70, 70 ફિઝિક્સ, 70 કેમિસ્ટ્રી અને 70 બાયોલોજી. યસ. ઓકે, એ સિવાય હજી આપણી ફિનોલની જે ડેઇલી ટેસ્ટ હોય એ પણ આપતા? ડેઇલી ટેસ્ટ આપતા અને એને પેપર જે ક્વેશ્ચન ખોટા પડ્યા હોય એ સોલ્વ કરતા અમે અહીંથી. યસ. તમારું ગ્રુપ સર્કલ, આમ તો એમનું આખું ગ્રુપ સર્કલ અત્યારે જે સાથે રીડિંગ કરતા, જે ડેડિકેશનથી રીડિંગ કરતા, એ બધા જ અત્યારે MBBSમાં એડમિશન લે છે. ઓકે, તમે જ્યારે રીડિંગ કરતા ત્યારે તમારી આસપાસનું મિત્ર સર્કલ કેવું રાખતા તમે? મિત્ર સર્કલ એમ કે એ વધારે રીડિંગ આમ કોન્સન્ટ્રેશન વાળા હતા મારાથી. મને વાત ના કરવા દઈએ, આમ ક્લાસમાં શાંત રાખવે, આપણે વાંચતા ના હોય તો એમ. એવા સૌથી વધારે તમે આભાર કોનો માની શકો તમારા ફ્રેન્ડ સર્કલમાંથી કે ભાઈ બહુ સારું એવું મારું પણ ધ્યાન રાખેલું હતું, એવું કહી શકાય એવું? હર્ષદ રાજપૂત, એને બહુ ધ્યાન રાખ્યું. યસ. જો આવો એક સારો મિત્ર તમને, કૃષ્ણ ભગવાન જેવો જો સારો મિત્ર મળી જાય કે જે તમારું પણ ધ્યાન રાખી શકે, તો એનાથી તમને બહુ. આજે હર્ષદભાઈ રાજપૂત છે, આપણા ફિનોલના સ્ટુડન્ટ છે, એમને પણ આ વખતે 531નો સ્કોર કરીને ગવર્મેન્ટ મેડિકલની જે સીટ છે એ એમને સિક્યોર કરેલી છે.
ઓકે, આપણે તમે અહીંયા હોસ્ટેલમાં રહેતા, તો હોસ્ટેલમાં તમે જેનમેથી આવ્યા એટલે હોસ્ટેલમાં તમારા માટે રહેવું તો બહુ ઇઝી હોય છે. ઓકે, ફૂડ ક્વોલિટીથી માંડીને તમને હોસ્ટેલમાં શું એક્સપિરિયન્સ થયો? એટલે હું 6th ધોરણથી હોસ્ટેલમાં છું, પણ મને આમ અહીંની વધારે સારું લાગ્યું બધું જમવાનું. જી જી. સરસ નાસ્તો અને બધું. ઓકે, તમને આમ ડેલીમાં તમને છેલ્લે તો એક્ઝામ ટાઈમે તો ફ્રૂટ ડેલી અલગ અલગ આવતા હોય. સવારે ફ્રૂટ હોય, નાસ્તા ભેગું 10:30 વાગે ચા આપે, આમ નીંદર ના આવે આપણે. સાંજે પાછી ચા આપે. ઓકે, પછી 5 વાગે અલગ અલગ પ્રકારના ફ્રૂટ સલાડ હોય છે, બોનવીટા હોય, ફ્રૂટ સલાડ, બોનવીટા હોય, ચીકો જ્યુસ હોય, મેંગો શેક હોય, લચ્છી હોય, આઈસ્ક્રીમ હોય છે કે આઈસ્ક્રીમ હોય છે. એક્ઝામના છેલ્લા 2 મહિનાની વાર હોય ત્યારે આ લોકો ભૂલકાઓ થોડુંક ઓછું જમે, તો ભૂખ લાગે ત્યારે એ લોકોને સતત બોનવીટા, ચીકુ શેક, ચીકુ જ્યુસ આપણી પોતાની જ વાડીએ આપણે ગૌશાળા અને તબેલો જનરેટ કરેલો છે, બનાવેલો છે ત્યાં. તો એ ગૌશાળામાંથી જ આપણે ચોખ્ખું દૂધ, ઓર્ગેનિક દૂધ ત્યાંથી આવે અને એ જ દૂધનું બોનવીટા, ચીકુ શેક, મેંગો શેક, ચીકુ જ્યુસ આ બધું જ આપણે આપણું નેચરલ જ આપણે બાળકોને ખવડાવીએ છીએ, જેના લીધે બોડીમાં સારી એવી તાકાત રહે અને રીડિંગ સારું કરી શકે. તમે છેલ્લે 2 મહિના કેવી રીતે રીડિંગ કરેલું હતું? કેટલા વાગ્યાથી ક્યાં સુધી રીડિંગ કરેલું હતું? સવારે 7:30 થી રીડિંગ ચાલુ થઈ જાય, 12:30 વાગે લગી, પછી કલાકનો બ્રેક હોય છે આપણે, પછી પાછું રીડિંગ હોય છે અને નીટના પેપર પેટર્ન પ્રમાણે જ આપણે એક્ઝામ હોય છે અહીંયા. એ વધારે ફાયદો કરે આપણે, કેમ કે ત્યારે કોન્સન્ટ્રેશન વધી જાય આપણું. ડેલી એક્ઝામ આપીએ, ડેલી 720 માર્ક્સની આપણી જે નીટ પેટર્નની એક્ઝામ હોય છે એ જ પ્રમાણે આપણે ડેલી એક્ઝામ લઈએ. એનાથી બાળકોનું ટાઈમિંગ ને કોન્સન્ટ્રેશન ને ઘણું બધું વધે, એમ પ્રેક્ટિસ પણ એટલી થાય. જનરલી રોજના આપણે આમ તો 180 MCQની ટેસ્ટ લઈએ એટલે રોજની ગણતરી કરીએ તો 30 દિવસની અંદર, ખાલી છેલ્લી 30 દિવસની અંદર કરીએ તો 18 × 54 5400 MCQ તો ખાલી ડેઈલીના સોલ્વ કરવાથી એક જ મહિનામાં સોલ્વ થઈ જાય. તો લગભગ આમ તો નીટમાં એને લગતા જ MCQ આવતા હોય, જેના લીધે ઘણો બધો ફાયદો થાય. ઓકે, નીટ એક્ઝામમાં તમે સૌથી પહેલાં સિલેક્શન કયા સબ્જેક્ટનું કર્યું હતું? બાયોલોજી. ઓકે, બાયોલોજી પહેલાં કમ્પ્લીટ કર્યું. કેટલા ટાઈમમાં બાયોલોજી પૂરું થઈ ગયું? બાયોલોજી મારે 1 કલાક થવા આવી છે તો પૂરું થઈ ગયું. ઓકે, 1 કલાકની અંદર. પછી નીટ 2025માં ફિઝિક્સ બહુ અઘરો હતો, તો એક્ઝામમાં તમને શું ફિલિંગ આવ્યું હતું ત્યારે? એટલે ફિઝિક્સ મેં પહેલાં સ્ટાર્ટ કર્યા હતા, 2 ક્વેશ્ચન કર્યા, પછી મેં કીધું ક્વેશ્ચન લાંબુ છે એમ પેપર ફિઝિક્સનું, એટલે મેં એ છોડી દીધું અને કેમેસ્ટ્રી કર્યું. એ મેં એક બેસ્ટ ઓપ્શન કર્યું કે ફિઝિક્સ છોડી દીધું ત્યાંથી. એમ આખું ફિઝિક્સ કર્યું હોત તો કેમેસ્ટ્રી બાકી રહી જતી. તો શરૂઆતમાં ખ્યાલ આવી ગયો ભાઈ આમાં ટાઈમ જોશે, એટલે ડર્યા વગર સીધા તમે સ્વિચ થઈ ગયા. આ સૌથી મોટી વાત છે. નહીંતર લગભગ ભૂલકાઓ એવી ભૂલ કરી ગયા હતા કે ભાઈ ફિઝિક્સ બહુ હાર્ડ છે, તો ફિઝિક્સ હાર્ડના લીધે ટેન્શનમાં આવી ગયો, ઓલું કર્યું, રોવા મીડા અમુક બાળકો તો. પણ એમને એવું કરવાને બદલે સીધો સબ્જેક્ટ સ્વિચ કરી નાખ્યો, ભાઈ ફિઝિક્સ પછી કરશું ને પહેલાં કેમેસ્ટ્રી કરશું. ઓકે, છેલ્લે પછી ફિઝિક્સ કેવી રીતે કન્ડક્ટ કર્યું હતું? છેલ્લે મેં 30 ક્વેશ્ચન કર્યા અને થોડી 10 મિનિટ બાકી હતી. પેપર કરવા જઈશ તો OMR નહીં પૂરાય, એટલે પહેલાં હું છે ને ફિઝિક્સમાં 5 ક્વેશ્ચન કરતો હતો અને 5 OMRમાં ફિલ કરતો હતો. એ રીતના કરતો હતો. પછી છેલ્લે થોડોક ટાઈમ ઘટ્યો, મને એમ લાગ્યું એમ છેલ્લે થોડોક ટાઈમ ઘટે એવું લાગે છે, પણ છતાં પણ આપણે બીજે મેડિકલની સીટ તો સિક્યોર છે એવું જ અત્યારે છે આપણો સ્કોર. યસ યસ. ઓકે, રાતના કેટલા વાગ્યા સુધી તમે રીડિંગ કરતા? રાતના હું 1:30 વાગ્યા લગીને આપણે ફિનોલનું રીડિંગનું હોય છે શ્યામ પેલેસ, ત્યાં કરતા. પછી આપણે નાસ્તો આપતા ત્યાંથી. જી જી. પછી રાતના થોડું 3 વાગ્યા લગીને રીડિંગ કરીએ એમ. એટલે 3 વાગ્યા સુધી. તો પછી સવારમાં ઊંઘ આવે કેવું ન થતું? તો થોડું સેક્રિફાઈસ કરી નાખ્યું. જો કે બીજે મેડિકલમાં એડમિશન લેવું હોય, ગવર્મેન્ટ મેડિકલમાં એડમિશન લેવું હોય તો ઊંઘને સેક્રિફાઈસ કરવી જ પડે. મહેનત, સખત મહેનતનો કોઈ વિકલ્પ જ નથી, અને મહેનત કરવાથી રિઝલ્ટ તો 100% આવવાનું જ છે. યસ. સૌથી મહત્વની વાત કે તમે જે રીડિંગ કરતા, તો ત્યાં તમારો રીડિંગનો માહોલ કેવો રહેતો? તમારું અહીંયા ફિનોલના રીડિંગ કેવું લાગ્યું તમને? મને ફિનોલમાં રીડિંગમાં બહુ આમ ફેર પડે છે, કેમ કે આપણે કોન્સન્ટ્રેશન વધતું જાય, આપણે આમ શાંત હોય માહોલ આજુબાજુનો. આપણે બીજું કે આમ ગ્રુપ સર્કલ સારું હોય તો આમ આજુબાજુમાં અવાજ ના થવા દઈએ ક્લાસમાં કોઈ, અને ઓમે અવાજ તો થાય. અરે મારી તો સતત ચક્કરો ચાલુ જ રહેતી હોય, રાતના ગમે એટલા વાગે, દિવસે લઈને સાંજ સુધી. આ બાળકો ઉપર મેં એટલું બધું રીડિંગમાં ધ્યાન આપેલું છે, કોઈ બાળકો ડિસ્ટર્બન્સ આડાવડા ના કરી શકે એટલા માટે, જેના લીધે જેને ખરેખર રીડિંગ જ કરવું છે એ લોકોને બહુ સારો બેનિફિટ થાય છે. યસ. તમારા પપ્પા અત્યારે શું કરે છે? તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? પપ્પા ખેતી કરે છે અત્યારે. ઓકે, ખેતી કરે છે. કેટલા વીઘા જમીન છે તમારે? 20 વીઘા છે. ઓકે, શું વાવો છો એમાં ખેતી વડે? મગફળી હોય છે અત્યારે તો ચોમાસામાં. ચોમાસામાં એમાં મગફળી હોય છે.
ધતુયા ગામમાં જે નાના એવા ખેડૂત છે આજે એમને ધન્યવાદ દેવા પડે કે તમે તમારા બાળકોને આટલા સંસ્કારી બનાવ્યા છે ભણવા માટે. કારણ કે અત્યારે સૌથી મોટો તકલીફ જે હોય છે મા બાપને એ ભાઈ આપણા બાળકો કહ્યામાં નથી. સૌથી મોટી વસ્તુ કે ભણતા જ નથી. મોબાઈલ એને આપી દો તો મોબાઈલથી અત્યારે આખો દિવસ ટાઈમ પાસ કરી લે, કામ ના કરવું. અને આ બાળકો છે એમના મમ્મી પપ્પાના શું કહેવાય બહુ સારા એવા વર્ષોના પુણ્ય જે કરેલા છે એમનું ફળ સ્વરૂપે અત્યારે જે સૌથી મોટો સ્કોર કરીને એમના મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું છે, એમના સમાજનું નામ રોશન કર્યું છે, એમના ગામનું નામ રોશન કર્યું છે. તાલુકા જિલ્લા અને આપણા ખરેખર આપણા દેશનું બહુ મોટી સેવા કરવા જઈ રહ્યા છે. આપણા દેશનો રત્ન કહેવાય, સન્માનકાર્યક જે સન્માનજનક શબ્દો જે આપણે એના વિશે જેટલા યુઝ કરીએ એટલા ઓછા કહેવાય આમ તો. યસ, તો સૌથી મોટી વાત તમારા મમ્મી પપ્પાએ તમારા પાછળ કેટલો ભોગ આપેલો છે. તમારા મમ્મી પપ્પા વિશે બે શબ્દો કયો ખાસ. મમ્મી પપ્પાએ સર ખેતી કરે છે અને એને નવોદયમાં એડમિશન લઈ લીધું ત્યારે એટલી આમ મહેનત કરાવી હતી એની પહેલાં એની એક્ઝામ આવે ને. હા, નવોદયની એક્ઝામ આવે જે તમે ક્રેક કરીને એમાં એડમિશન લીધું હતું નવોદયમાં. યસ. પછી અહીંયા ફિનોલમાં ફીસ ભરવા માટે તમારા મમ્મી પપ્પાએ તનતોડ મહેનત કરી હશે, બધું મેનેજમેન્ટ કર્યું હશે. વાંધો આવે થોડોક. હા, થોડો ઘણો તો વાંધો આવે કારણ કે જવોદયમાં તમારે ત્યાં ફ્રી હોય. 20 વીઘામાં એ પાછા રાજકોટ જેવા સેન્ટરમાં અહીંયા આવવું એટલે થોડું ઘણું ખાલી 50,000 ફીસ હોય તો એ તકલીફ પડતી હોય. તો એ ફીસ ભરવા માટે તનતોડ મહેનત કરેલી હોય ને તમે એનું પાછું સામે પરિણામ આપ્યું. હવે લાઈફ ટાઈમ છે એક પણ રૂપિયો ફીસ ભર્યા વગર મેડિકલ કોલેજની ખાલી 25,000 ફીસ છે એ પણ પાછી અમને સ્કોલરશીપમાં આવી જતી હોય છે. એટલે હવે લાઈફ ટાઈમ એમ તો આ મેડિકલનું જે MBBS છે એ ફ્રીમાં ભણી જશે. અને આપણે એવી આશા રાખીએ કે પીજી વખતે પણ એમને બીજે મેડિકલમાં જ સારી એવી બ્રાન્ચમાં મળી જાય, પીજીમાં પણ ખૂબ સારી એવી તૈયારી કરો અને પીજીમાં પણ ગવર્મેન્ટમાં મળી જાય અને ખૂબ એમના મમ્મી પપ્પાનું નામ રોશન કરે. આપણા ભારત દેશની સેવા માટે આપણે અત્યંત મોટા રત્નો તૈયાર કરીએ એવી શુભેચ્છા સહ. જય શ્રી કૃષ્ણ બધાને. જય સ્મરણ, જય હિન્દ. વાહ.